હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો આજના આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે આપણે વાત કરીશું એક યુટ્યુબ ના બાબતમાં કે યુટ્યુબ એક એવી બાબત છે, એવો પ્લેટફોર્મ છે કે જે તમને પહેલા પગથિયેથી ઠેઠ ઉપર ટોચ સુધી પહોંચાડવાનું કામ યુટ્યુબ કરે છે. તો યુટ્યુબમાં સોશિયલ મીડિયામાં આપણે રોજ 1 કલાક 2 કલાક દેવાથી આપણી અર્નિંગ થાય છે. તમારા નોર્મલ ખર્ચા નીકાળી શકો છો તમે, અને કરોડોપતિ પણ થઈ શકો છો જો તમારું કન્ટેન્ટ સારું હોય. તમે એમાં કંઈક સારું પ્લેટફોર્મ, તમે સારું કામ કરી શકો તો તમે કરી શકો છો. બાકી જે તમે રોજ કામ કરો છો, મારી આજુબાજુમાં બધા ઘણું બધું કામ કરે છે, મજૂરી કરે છે, કડિયા કામ કરે છે, ખેતીવાડી કરે છે, કે ગમે તે કરે છે, રોજ 500,000 લાવે છે. તો 500,000 ની લિમિટ બાંધીને જે લોકો બેસી ગયા છે, એમને એ કરવાની જરૂર નથી. મગજમાં સેટ કરીને બેઠા છે કે બસ 500,000 આપણું કામ થઈ જશે, તો એ લોકોને યુટ્યુબમાં કોઈ કરવાની જરૂર નથી. બાકી તમારી અંદર જો જજ્બો હોય અને તમે કંઈક કરી શકતા હોય તો યુટ્યુબ એક સસ્તું અને સારું પ્લેટફોર્મ છે કે જેમાં તમે વિડીયો રોજ અપલોડ કરી અને આગળ જતા 2 વર્ષ 5 વર્ષ તમે એમાંથી કંઈક કમાણી સારી કરી શકશો. જો ન કરી શકો તો જે તમે કામકાજ કરો છો એ તો કરવાના જ છો, એટલે એ તો તમે કરવાના જ છો. પણ જો કંઈક કરી ગયા તો તમે આ પારથી કેમેરાની ઓલી બાજુ તમે જઈ શકશો. તો આપણે શરૂ કરી દીધું છે. તમે પણ ક્યારે શરૂ કરો છો તે જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો, કેમ કે બધા જ સાથે મળીને આગળ વધીએ. સાથ સહકાર હું પણ તમને સપોર્ટ કરતો રહીશ, તમે મને સપોર્ટ કરતા રહો. યુટ્યુબ કંઈ નાનું નથી ભાઈ, પૈસાનો દરિયો ભર્યો છે. એમાંથી જો તમને લેતા આવડતું હોય ને તો ડોલ નાખો તો ડોલ ભરીને બહાર આવશે, ને કળશો ભરવો હોય તો કળશો. સમુદ્રમાં જેટલું પાણી પીવું એટલું તમે પી શકશો, એટલો દરિયો પૈસાનો ભર્યો છે. પણ તમારી અંદર માઇન્ડ હોવું પડે. એમાં કળશો નાખીને પાણી ના આવે, એમાં કળશો નાખીને પૈસા ન આવે, એમાં માઇન્ડ જોવી. કેમેરાની સામે કઈ રીતે બોલવું તે જોઈએ. રોજ રોજ તમારે રાતના 2 વાગ્યા સુધી ઉજાગરા થશે એડિટિંગ કરવા માટે, ઊંઘ પણ આવશે, પબ્લિક પણ તમને બોલશે. આપણે એક પ્લેટફોર્મ માંથી બોલશું કે હેલો ગાઈસ, કેમ છો? તો લોકો તમારી સામું જોઈને દાંત પણ કાઢશે અને તમને મગજમાંથી ઘણી વાર એવું પણ થઈ જશે કે આ બધું બંધ કરો ભાઈ. પણ જે ટકી રહેશે એ આ પારથી પેલે પાર જઈ શકશે, એ દરિયામાંથી પૈસાનો ખોવો ભરી શકશે. એટલે યુટ્યુબ આવશે, આપણે શરૂ કર્યું છે. હવે ખબર નહીં ખોવો ભરી શકીએ છીએ કે નહીં, પણ હું જે કરવાનો છું એ તો કરું જ છું. કામ જે દાડિયું બાડિયું કર્યું છે આપણે, એ તો ચાલુ જ રહેશે ભાઈ. યુટ્યુબ જો આ પારથી પેલે પાર લઈ જશે તો આ જિંદગીમાંથી આ જિંદગીમાં ટ્રાન્સફર થઈ જઈશું. નહીં થાય તો ત્યાં છીએ, ત્યાંથી કોઈ નીકાળી નાખવાના જ નથી. પણ આજથી કદાચ 10 વર્ષ 15 વર્ષ પછી મારી ઉંમર થઈ ગઈ છે, ત્યારે મગજમાં મને એમ ન થાય કે મારી જ્યારે સમય હતો મારી પાસે અને મેં કંઈ કર્યું નહીં. આજે સમય છે મારી પાસે યુટ્યુબમાં કંઈક કરવાનો, તો હું વ્લોગ કરું છું. તમે ગમે તે કરી શકો છો, તમારે જે આવડતું હોય તે. મારા ઘણા મિત્રો સમાચારની ચેનલ છે, કોમેડીની ચેનલ છે, ઘણી બધી ચેનલો છે. તો તમારામાં કંઈક ટેલેન્ટ હોય તો તમે તે બહાર નીકાળી શકો છો. તો આજનો વિડીયો કોઈ તમને કોઈ શિક્ષક બની નથી આવ્યો, બસ એક મિત્ર તરીકે કહું છું કે મેં ચાલુ કર્યું છે, તમે પણ કરો ચાલુ. કેમ કે પ્લેટફોર્મ ખૂબ મોટું છે, જગ્યામાં કઈ ગળદી નહીં થાય અહીંયા. તો આજનો વિડીયો બસ આટલો જ તે. ફરી મળશું કાલે
યુટ્યુબમાં તમારો સાથ સહકાર મળતો રહે એવી આશા. મારે હજી 39 જ સબસ્ક્રાઈબર છે. હું પણ મોટો કંઈ મિલિયન વાળો ભાઈ નથી, પણ શરૂઆતથી જો આ વાત તમને કરું છું, મિલિયન તો મારે પણ થશે, કેમ કે મહેનત અમારી જારી છે, જજ્બો છે. આ શીખું છું હજી, પણ એક સમય આવડી જશે. કેમેરા સામે કઈ રીતે બોલવું તે મને ઘણું બધું આવડી ગયું છે. 20% 25% આવડી ગયું છે, પણ એક સમય એવો હશે કે દુનિયાની સામે બોલી શકીશ, પબ્લિકની વચ્ચે બોલી શકીશ. પબ્લિક સામે બોલવું પણ એક બહુ અઘરી બાબત છે. રોજ પ્રેક્ટિસ કરીએ છીએ, તેમ છતાં ઘણી બધી તકલીફ થાય છે. સારું, બાય બાય, ગુડ નાઇટ. અમારે અહીંયા રાત પડી ગઈ છે. કદાચ મારો વિડીયો અમેરિકામાં ગયો હોય તો કોમેન્ટ કરજો કે અમેરિકા સુધી પહોંચી ગયો છે એવો. ત્યાં સુધી બાય બાય.